જ્યારે કાંકરિયા પ્રાઇવેટ થઈ ગયું, 2000 રૂપિયા ખીચામાં હોય તો કાંકરિયામાં પગ મુકાય. કોંગ્રેસના શાસનમાં એવું નહોતું. એકવાર બતાવો કે આ સ્ટેડિયમ આજે કયા લેવલનું ડેવલપ થયું છે. અને વાત કરી છે 2000 રૂપિયા જોઈશે તો અંદર એન્ટ્રી કરી શકાશે. અહીંયા અત્યારે પાર્ટી પ્લોટની મેં આપને વાત કરી. હું દાવા સાથે કહું છું આખા સમગ્ર અમદાવાદ શહેરની અંદર આટલા સસ્તું આટલું મોટું પાર્ટી પ્લોટ માત્ર 15,000 રૂપિયામાં 11,000 વારનું પાર્ટી પ્લોટ મળી જ ન શકે. વર્ષો જૂના 50 વર્ષનું ડ્રેનેજ લાઈન છે, બરાબર છે. અમે પહેલાં કે પાછળના જે ડ્રેનેજ લાઈનનું આગળ લાવવાની પૂરી કોશિશ કરીએ છીએ. જ્યારે સિવિક સેન્ટરની બહાર તમારી ગંદકી સાફ નહીં થઈ શકી તો તમે વિસ્તારમાં કઈ રીતે કરાવી શકો? જ્યાં રોડની અમે અરજીઓ કરેલી હોય ત્યાં પેચવર્કો થીગડા મારીને મોટા મોટા બજેટો ફાળવે છે અને વિકાસના નામે પ્રજાની સામે ચરી ખાય છે. અમારો પત્ર છે એમાં માત્ર વાત એટલી હતી આરસીસી રોડ બનાવો, એમના જ બજેટથી બનાવો. અંતતો ગતવા લોકોનું કામ થવું જોઈએ. કોનું બજેટ છે? કોંગ્રેસ પણ લોકોનું ભલું કરતી હોય તો એનું બજેટ આવકાર્ય છે, પરંતુ ડ્રેનેજની બહુ જૂની લાઈન હતી, એની ઉપર આરસીસી રોડ જીદ કરીને બનાવી દેવામાં આવ્યો છે. જે એટલું જુઠ્ઠું બોલો એટલા મોટા હોદ્દા, જેટલું કૌભાંડ કરો એટલું મોટું પદ. આ ભારતીય જનતા પાર્ટી નીતિ છે. જ્યારે કોંગ્રેસનો કાર્યકર પબ્લિકમાં નીચેથી આવેલો વ્યક્તિનો માણસ છે. કોંગ્રેસનો કાર્યકર 100% હું માનું છું ગરીબ હશે પણ ઈમાનદાર હશે. ભારતીય જનતા પાર્ટી જેમ ભ્રષ્ટાચારી નહીં હોય. છાતી ઉપર ઈમાનદારીથી ભગવાનનો સોગંદ ખાઈને કહી દે, એમને પોતાને ખબર છે એમની શું પરિસ્થિતિ છે. એમને બેન ડિપોઝિટ બચાવવાના ફાંફા થશે આ કોંગ્રેસ પાર્ટીને. આ ચૂંટણીની અંદર એમને કોઈ પણ જગ્યાએ જવા લાયક નથી. કોંગ્રેસ પાર્ટીએ પોતાની ડિપોઝિટ બચાવવાની છે